નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। 111 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 84 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી શાળાનું તેમજ પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે। ખાસ નોંધનીય બાબત એ છે કે કુલ પરિણામમાં 44% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જે શાળાની શૈક્ષણિક ગુણવત્તાનું પ્રતિબિંબ છે। વિષયમાં શ્રેષ્ઠ પ્રદર્શન પર નજર કરીએ તો 34 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે। 16 વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષયમાં પૂર્ણાંક પ્રાપ્ત કર્યો છે। 11 વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનમાં 100 ગુણ મેળવ્યા છે, તેમજ 6 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે। આ શાનદાર સફળતા બદલ સમગ્ર કૌશલ વિદ્યાભવન પરિવાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરે છે। રિપોર્ટર સાગર સોલંકી, ટ્રસ્ટી કૌશલ વિદ્યાભવન। આજે માર્ચ 2026નું ગુજરાત માધ્યમિક શાળાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું। રાજ્યના કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। એમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ 83.86% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 0.78% વધારે છે। આ પરિણામમાં વિદ્યાર્થી ભાઈઓ 80% રિઝલ્ટ લાવ્યા છે અને વિદ્યાર્થીની બહેનો 88% રિઝલ્ટ લાવેલી છે। આમ બહેનોનું પરિણામ આ વર્ષે 8% જેટલું વધારે છે। સુરત જિલ્લાનું પરિણામ 86.04% છે। અમારા વરાછા કેન્દ્રનું પરિણામ 92.99%, લગભગ 93% છે। અમારી શાળાનું પરિણામ 100% છે। 255 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત હતા, એમાંથી બધા જ પાસ થઈ ગયા છે। 255 ને 255 100% પરિણામ ધરાવતી શાળાઓ રાજ્યમાં 1697 છે। ગઈ સાલ કરતાં 123 શાળાઓનો વધારો થયેલો છે। 0% પરિણામ લાવતી શાળાઓ આ વખતે 39 છે, જે ગઈ સાલ કરતાં 6 શાળાઓ ઘટી છે। એટલે એકંદર પરિણામ ખૂબ સારું ગણાય। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા રાજ્યમાં 35,508 છે, લગભગ 5.59%। સુરત જિલ્લામાં 6,475 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એટલે લગભગ 7.92%। અને કૌશલ વિદ્યાભવનમાં 43.53% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। 255માંથી 111। A2 ગ્રેડ અમારી શાળામાં 84 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલો છે। કેટલાક વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત પણ કરેલા છે। અમારી શાળામાં સાયન્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 34 છે। મારે 99.95 PR અને 97.67% આવેલા છે। શાળા દ્વારા પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને દરેક પડાવ પર તેમનો ખૂબ સપોર્ટ હતો। એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાનું છે।